શું કરસ તું? વેસલીન નીકાળું છું. મારું એક કાળું ખોખું હતું ને એમાં મસ્ત પાવડર. હિના પણ આવી ગઈ છે. લાવ ચાવી. આપણા બધા કલીગ આવી ગયા છે. આ સિરાજભાઈ છે આપણા અને આ લાલભાઈ છે. આવી ગયા છીએ ગાયત્રી હાઉસિંગ સોસાયટી. પણ તું નીચે કેમ ફરે છે? તો કે એમ જ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અમે પણ બધા મજામાં છીએ. સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. આજે અમારે જવાનું છે મારી સાથે નોકરી કરતા સિરાજભાઈના ઘરે. તેમના ઘરે શું છે તે હું આપને આગળ વ્લોગમાં જણાવીશ, તો આ વ્લોગમાં બન્યા રહેશો. જીયાને રાતે ખબર પડી ગઈ હતી કે સવારે બહાર જવાનું છે, તો આજે જીયા સવારે વહેલી ઉઠી ગઈ છે અને વહેલી ઉઠીને નહીં લીધું છે. જીયા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો હવે જોઈએ હિના શું કરે છે. હિના એનું કામ પતાવી દીધું છે અને તૈયાર થઈ રહી છે. હિના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હિના હવે અંદર આવી ગયા છે ઘરમાં અને અહીંયા જીયા જોવા શું કરસ તું? વેસલીન નીકાળું છું. એનું માથું હરાવી દીધું છે અને જીયા તૈયાર થઈ ગઈ છે. હિનાય તૈયાર થઈ ગઈ છે. હવે થોડીક વારમાં પાવડર લગાવવાનો. જવા માટે નીકળીશું અમે લોકો. પાવડર લગાવવાનો. મારું એક કાળું ખોખું હતું ને એમાં મસ્ત પાવડર. ફાઇનલી બધા તૈયાર થઈ ગયા છે અને હું અને જીયા નીચે આવી ગયા છીએ. હિના ઉપર ભાભી જો વાત કરે છે, એ આવી રહી છે. અમે લોકો રામોલ જવા માટે નીકળીશું. સિરાજભાઈ રામોલમાં રહે છે. હિના પણ આવી ગઈ છે. લાવ ચાવી. અમે આવી ગયા છીએ રામોલ ટોલ ટેક્સ પાસે. અહીંયા રાહ જોઈને ઊભા છીએ. મારી સાથે જોબ કરતા બીજા કલીગ આવી રહ્યા છે, તો આ બધા સંગાત જઈશું સિરાજભાઈના ઘરે. અમે રાહ જોઈને ઊભા છીએ એમની બધાની. એ આવે પછી નીકળીશું અહીંયાથી. આપણા બધા કલીગ આવી ગયા છે અને એમના મિસિસ પણ જોડે આવ્યા છે બધાના. તો આપણે અહીંયાથી નીકળીશું જવા માટે. ફાઇનલી આવી ગયા છીએ સિરાજભાઈના ઘરે રામોલ. જે સિરાજભાઈની બેબીની સગાઈ છે, અમે બધા ત્યાં આવ્યા છીએ. આ સિરાજભાઈ છે આપણા અને આ લાલભાઈ છે. સિરાજભાઈની બેબીની હગાઈ છે આજે. અમે આવ્યા છીએ અને ત્યાં અમે ફરીદા ભાભી ઊભા છે. એ રહ્યા.
મૂકી મેલો હમણાં. ફોટા બોટા પડાવો પછી આવજો. બધા લેડીઝો સહિસ્તા જોડે ફોટો પડાવે છે. રિંગ સેરેમની ચાલુ થઈ છે અને હવે રિંગ પહેરાવી રહ્યા છે. આ બાજુ જોવો. આ બાજુ સાઈસ્તા આ બાજુ. કેકમાં આ બાજુ એ રોનક આ બાજુ ફોડજે. એ રોનક આ બાજુ ફોડી ને પેલા જશે. આ બાજુ ઇધર ભાઈ કોણ કેમેરા હા એટલે મેં કીધું સાઈડમાં બધું અંદર ના જાય. ચેતન ભાઈ તમારા બ્લોકમાં જવા માંગે છે કે લોકો છોટા પડે છે બ્લોકમાં એવું કહી દેજો તમે. તું કે રે માં આપણે મુકુંદભાઈ ચેતનભાઈ સાહિલભાઈ અહીંયા આવ્યા તમારા ત્યાં બરાબર સુખ શાંતિથી બધાનો પ્રસંગ પતી ગયો કોઈ તકલીફ તો નથી ને ચેતનભાઈ? કઈ નહીં. ગમ્યું ને? એમાં નહીં હોય બરાબર. ચાલો આવજો બધા. 5:30 વાગી ગયા છે અને સિરાજભાઈના ઘરેથી નીકળી ગયા છીએ અને અત્યારે હિનાના મોટા ભાઈના ઘરે જઈ રહ્યા છીએ. આવી ગયા છીએ ગાયત્રી હાઉસિંગ સોસાયટી હાથીજણ પાસે. અહીંયા હિનાના મોટા ભાઈનું ઘર આવેલું છે. લીધા આવી ગયા છીએ વિનોદભાઈ ઘરે. કોણ આવ્યું? હિના વિનોદભાઈ ઘરે આવી બેઠી છે અને જુલી ભાભી જમવાનું બનાવે છે અને જીયાને તો બેનપણી મળી ગઈ છે રમવા. ગુડુ જીયાને રમવાની મજા આવી છે અત્યારે તો. તાર તો લેસન પતી ગયું તું.
ગુડુ તો લેસન કરા બેઠી છે કપાઈ દે દોરી ઉતાર. ને પ્રિન્સુ ફોન જોવે છે. તાર લેસન પતી ગયું? હા. કુછ બોલો. कुछ बोलो. बोलो. बोलने. શું બોલવાનું? लाइक करे, सब्सक्राइब करे. सब्सक्राइब करे. सब्सक्राइब करे ना तुम लाइक कर दो. ओ पेंसिल लेकर एप्पल बी फॉर एप्पल बी फॉर छेड़े करे. લાગ તો સફાઈ કરવો તો કે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો તું ખાઈ લે કા તું ખાઈ લે એ ખાવાનું કરવું જમવાનું તૈયાર થઈ ગયું છે. કઢી ખીચડી, રોટલા અને ડુંગળી બટેકાનું શાક. તાર શું ખાવાનું? વિનોદભાઈ ખાવા બેસી ગયા છે. જમી લીધું છે અને જુલી ભાભી એમ જમવા બેઠા છે અને હિના નવરી પડી છે તો મોબાઈલ મચેડે છે. શું જોવો છો મોબાઈલમાં? ફોટા જોવે છે. શું બનાવસ તું? કિટકિટ. એ શું કહેવાય કિટકિટ? બસ 8:30 વાગ્યા છે અને ઘેર જવા નીકળી રહ્યા છીએ. 8:30 તો થયા. અત્યારે રાતે ક્યાં પહેરવાના ચશ્મા? રાતે તો ચશ્મા દેખાય તો. ચાલ તારે આવું છે? ચલો આવજો. બાય. ચલો અમારા ઘેર આવીશ તું? આઈસ હા અમાર સંગર આઈસ સારું ચલો બાય. બાય. આવું નહીં છે આવું ના આઉસ આવું ના એમ કહેજે. હોટલ પાસે આવે છીએ. ઘરે જતા લાગ્યું કે પેટ્રોલ ઓછું થઈ ગયું છે તો પેટ્રોલ પંપે આવી ગયા છીએ પેટ્રોલ પુરાવા માટે. જીયાની ફ્રેન્ડ સેક્સી વીટી મળી પહેરી છે બતાવે છે અમને. પણ તું નીચે કેમ ફરે છે તો કે એમ જ કારણ વગર? ઘેર પહોંચી ગયા છીએ અને જીયા તાળું ખોલે છે. ખુલ્યું? खुली जाएगा. લાઈટ ચાલુ કરો. इधर पानी. અંદર લઈ લે મોજડી. और ये बोलो. સો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.